બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત દાહોદમાં ફૂલપરી ઉસરા રોડ પર ટ્રક ફસાઈ ગઈ હતી। અંડરપાસની ઊંચાઈ ઓછી હોવાથી આ ટ્રક ફસાઈ ગઈ હતી। તસવીરોમાં જોઈ શકાય છે નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી અહીંયા છતી થઈ। અંડરપાસમાં વારંવાર વાહનો ફસાતા હોવાની ફરિયાદો છે। અનેક રજૂઆતો છતાં ઊંચાઈ ન વધારાઈ। અંડરપાસની ડિઝાઇન સામે સવાલ ઉઠી રહ્યા છે। અહીંયા તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રક અહીંયા ફસાઈ ગયો। ફૂલપરી ઉસરા રોડ પર આ ટ્રક ફસાઈ। અંડરપાસની ઊંચાઈ ઓછી છે જેથી અહીંયાથી ટ્રકો જે ઊંચાઈના ટ્રકો હોય છે એ અહીંયાથી પસાર થઈ શકતા નથી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દાહોદથી સૌરભ ગેહલોત જોડાયા છે। સૌરભ, આવી કેટલી ઘટનાઓ બની છે જેમાં ટ્રકો અહીંયા ફસાઈ હોય? શકાય કે અગાઉ પણ બહુ વાર અહીંયા જે ઘટના બની ચૂકવા પામી છે, જે લક્ઝરી બસ હોય અથવા તો આવી જે મોટી ટ્રકો હોય છે તે આ અંડરપાસની અંદર ફસાઈ ચૂકી છે। સ્થાનિકોના કહ્યા અનુસાર જે આ અંડરપાસ છે ફૂલપરીથી ઉસરા ગામને જે 10 ગામો છે તેઓને જોડતો આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો। એમ તો કહી શકાય કે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે લોકોની સુવિધામાં વધારો કરતો હોય છે, પણ ગ્રામ્ય વિસ્તારની અંદર કંઈક પરિસ્થિતિ અલગ છે। ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ અત્યારે જોવાઈ રહી છે કે બોરવેલ બનાવવા માટે જે બોરવેલની ગાડી મંગાવવામાં આવી હતી તે ગાડી જેરજીતગઢ ગામના મુનિયા ફળિયાની અંદર ફસાઈ ચૂકી છે। આ રીતના અનેક વાર જે મોટી ગાડીઓ છે તે અંદર ફસાઈ ગઈ હોવાનું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। સ્થાનિક કક્ષાના નેતાઓથી લઈને સ્થાનિક અધિકારીથી લઈ ઉપર જિલ્લા કક્ષાના અધિકારી સુધીમાં આ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી આના ઉપર કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવી। ગ્રામ લોકો દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ કામગીરી તેઓ દ્વારા કરવામાં આવી નથી અને 2 કલાકથી વધુનો સમય અત્યારે વીતી ગયો છે, પરંતુ ત્યાં સ્થાનિક અધિકારી કોઈ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી કે કર્મચારી પહોંચ્યા નથી। તેને લઈને પણ ગ્રામજનોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક આ અંડરપાસની ઊંચાઈ વધારવામાં આવે અથવા તો યોગ્ય વૈકલ્પિક રસ્તો કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। ગિરનારમાં ઓગળ શિખર પર ધજા ફરકાવવાનો જે વિવાદ હતો, આ મામલે ભવનાથ ગોરક્ષનાથ આશ્રમના મહંતે નિવેદન આપ્યું। ધર્મની શ્રેષ્ઠતા દેખાડવા માટે બીજાના સ્થાન પર જઈ વિકૃતતા અને ઉગ્રતા દેખાડવી એ મોટામાં મોટો દોષ છે। આ અયોગ્ય છે અને આવું ન થવું જોઈએ તેમણે કહ્યું। તંત્ર પગલાં લે, સમાજ નોંધ લે, શેરનાથ બાપુએ નિવેદન આપ્યું। ત્રેવડ હોય તો બીજા સ્થાને જઈને ફરકાવી બતાવો। આ શક્તિનો દુરુપયોગ અયોગ્ય ઠેકાણે કરવો અને હિન્દુ સનાતન ધર્મને ઠેસ પહોંચે તેવું ન કરવું જોઈએ। પોતાના ધર્મની શ્રેષ્ઠતા દેખાડવા માટે બીજાના સ્થાન ઉપર જઈ અને આવી વ્યગ્રતા અને ઉગ્રતા દેખાવી એ મોટામાં મોટો દોષ છે। આને માટે તંત્રએ પણ પગલાં લેવા જોઈએ, સમાજે પણ નોંધ લેવી જોઈએ કે પોતાનો ધર્મની મહાનતા દર્શાવવા માટે બીજાના સ્થાન ઉપર જઈ અને આપણે પોતાની ધજા લહેરાવી। શક્તિ હોય તો જાઓ ને, પાકિસ્તાનોના ઘણા બીજા આસ્થાનો છે, ત્યાં જઈને તમારી ધજા ફરકાવી શકો છો ને। તમારી અંદર ખૂબ જ શક્તિ રહેલી છે। માનવ ખૂબ શક્તિશાળી છે, પણ તે શક્તિનો દુરુપયોગ અયોગ્ય ઠેકાણે